પાલનપુરના માલણ દરવાજા નજીક આવેલા શાંતિનગર વિસ્તારમાં પાલિકાના સફાઈ અભિયાનના ધજાગરા. સફાઈ મામલે મોટી મોટી વાતો કરતી પાલિકા શાંતિનગર વિસ્તારમાં ગંદકી સાફ કરવામાં ઊણી ઉતરી. પાલનપુર શહેરમાં સ્વચ્છતા અભિયાનને લઈ અને નગરપાલિકા દ્વારા સોશિયલ મીડિયામાં મોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જોકે પાલનપુર શહેરની અનેક વિસ્તારોની સ્થિતિ એવી છે કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પાલનપુરના માલણ દરવાજા નજીક આવેલ શાંતિનગર વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા વાપરવામાં આવે છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં સ્થિતિ એની એ જ જોવા મળી રહી છે. એટલે કે નગરપાલિકામાં સફાઈ મામલે પણ મોટું કૌભાંડ થતું હોય તેવી ચર્ચાઓ લોકોમાં જોવા મળી રહી છે. શાંતિનગર વિસ્તારના લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા કોઈ જ પ્રકારની સફાઈ કરવામાં આવતી નથી અને અહીંયા ગંદકી એટલી હદે છે કે રહેવું મુશ્કેલ બન્યું છે. જોકે ગંદકીના કારણે અમારા વિસ્તારના લોકો અવારનવાર બીમારીનો ભોગ પણ બનવું પડે છે. નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નગરપાલિકાના સફાઈ વિભાગનું નગરોલ તંત્ર કોઈ જ વાત સાંભળતું નથી. અમારે અહીંયા ગંદકીમાં દુર્ગમ વચ્ચે રહેવા મજબૂર બનવું પડ્યું છે. નગરપાલિકા દ્વારા સફાઈ નામે મોટી મોટી વાતો તો કરવામાં આવે છે, પરંતુ શાંતિનગર વિસ્તારમાં ગંદકી કેટલી હદે છે કે નગરપાલિકાના સફાઈ વિભાગમાંથી આ ગંદકી દૂર કરવા માટે કોઈ આવતું નથી. તેથી સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે અમારા વિસ્તારમાંથી ગંદકી દૂર કરવામાં આવે અને જેમ શહેરમાં સ્વચ્છતા અભિયાન ચાલે છે તેવી જ રીતે અમારા વિસ્તારમાં પણ સ્વચ્છતા કરવામાં આવે તેવી હાલમાં તો આ વિસ્તારના સ્થાનિકોમાં માંગ કરી રહ્યા છે. અમારા વિસ્તારના વિશે એવું કે જે આ સલીમપુરાની જે ગલી છે ને, ગલીના અંદર નગરપાલિકા કદી સફાઈ કરવા નથી આવતી અને અહીંયા ગંધવેડો, કૂતરા, મરેલા ઢોર આ બધા નોખી જ હોય. તમારા મહેલાના અંદર રોગચાળો ફાટી નીકળે, એની જવાબદારી કોણ લે? નગરપાલિકાવાળા સફાઈ કરવા આવતા નથી કે એમના કોઈ કર્મચારી નીકળતા નહીં, ખાલી દેખાવો કરીને જતા રહે. ટ્રેક્ટર લઈને આવી દેખાવો કરી અને દેખાવ કરીને જતા રહે. નગરપાલિકાના અંદર જ બધું આપશે. મેં કહેવા જો ને તો છતાં મને એમ કે તમે ધ્યાન રાખીને બેહી રહો, એટલે અમે કોઈ નવરા ધ્યાન રાખીને બેહી રહી. તો નગરપાલિકા વાળાને એવું કહેવું કે આ સાફ સફાઈનો કાર્યવાહી લે. વોટિંગ લેવા માટે તો દોડીને આવી જોઈએ, તો આના માટે કોઈ કાર્યવાહી મોટી કરી. વિનોદભાઈ, અમારા એરિયામાં વારંવાર ગંદકી જેવું રોગચાળો ફાટીને કે એવી ગંદકી થાય અને કોઈ ચાલી શકતું એવી જગ્યા બી હેળવાની જગ્યા બી નહીં રહી. અને બજારમાં કલેક્ટરશ્રી સ્વચ્છ અભિયાનનું કાર્યકર્તા ચલાવે છે, ત્યારે આખું નગરપાલિકા તેમના પાછળ કામ કરે છે. સફાઈનું આ તે બજારમાં ન્યૂઝમાં એવું ચલાવે છે કે સફાઈ થાય છે, આ થાય છે, પણ અમારા પાલનપુરમાં સ્વચ્છ અભિયાન ચાલુ છે, તો અમારા એરિયામાં કેમ નહીં? વોર્ડ નંબર 4માં વોટિંગ લેવું હોય તો પહેલું બધું આ તે ઘણું બધું કહીને જાય છે કે આ કરી દેવો, તે કરી દેશો, પણ વોટિંગ પટ્યા ચડી એક દિવસ બી ઓટો મારવા બી ચેક કરવા બી નહીં આવતો કે માણસો કેવી રીતે રહે છે, કે સફાઈનું કામ થાય છે કે નહીં થતું. અને વારંવાર જોઈને જતા રહે પણ કામ થતું નથી, આજ સુધી થયું બી નથી. અને વોટિંગ આવશે ત્યારે આવશે પાછા વોટ લેવા, વોટ નંબર 4ના, અને ચેહી કે આ કરી દેશું, તે કરી દેશું, પણ આજ સુધી કંઈ થયું નહીં. અને હાલે એવી ગંદકી ને કે માણસ કે ચાલી શકે એવું બી નથી. મારું નામ સોલંકી કિરણ. અમારે વहाँ જેટલી ગંદકી છે, વहाँ અમે રહીએ છીએ, પણ વहाँ દુર્ગંધમાં અમે ઉભો નહીં રહી કે તમારા છોકરો ચેવીથી બહાર રમવા આવે. અમારા ઘરે નગરપાલિકામાં કોઈ જોવા આવતું નહીં, સાફ સફાઈ થતી નથી, તો અમારે કોઈ આ એરિયાનો કોઈ ક્લાસ જ નથી. અમારા આવીને કોઈ અધિકારી આવીને જોઈ જાય તો એને માહિતી થાય કે કેવું હોય ગંધ છે. એવી વિનંતી કરો સાહેબ કે આવીને હોય જોઈ જાઓ અને આનો આ બધો નિકાલ કરો. મારું નામ કંકુબેન.